देखो गाइस આ અમારા ખેતર છે આ ભીંડા વાયેલા છે પેલા કપાસ છે વાતાવરણ બહુ જ મસ્ત છે તો ગાઈસ અમારે આવી રીતે ચાર ખાય બધા આવી રહી है ना गाय आनी चार खाई जाए आ देखो पेली भैंस मारा आ पप्पा देखो गाय नानू बहू ત્યાં બેઠું છે તબેલામાં ખાવાનું કરે તી નહીં નોખ્યું એટલે देखो खाता नहीं मम्मी रोज नोखे आज मैं नोख्યું ને એટલા માટે ખાતા આ બધી પરાર ભરેલી છે કેમ કે વરસાદ આવે ને તો ખોણ મૂકવામાં તકલીફ પડે એટલા માટે અને જુઓ આ તો મને મારવા આવે પેલો રહ્યો આ તો મારવા આવે હ લા गर्मी लगे है बहुत देखो गाइस हूँ लई आया तमे हाँ जानवरों के लिए घास ले आए घास लेके आए तो मैं लेने गई थी ना जो बचा था वो लेके आए तो मैं कटिंग करके लेके जाऊंगी ना आधा जो कटिंग है वो सुबह में होगा ऐसा है और वो कौन है आप पहचानते हो उसको देखो उसको कुछ उंगली में हुआ है चलो मिलते बारिश का क्या कहना है आपको वो क्या है वो चाइना का रोबोट है उसको बोल रहे हैं वो चाइना का रोबोट बारिश का क्या कहना है आपको बारिश नहीं नहीं आएगी आएगी 7-8 तारीख को आएगी ऐसा लग रहा है नहीं नहीं आज तो थोड़ी आनी चाहिए नहीं तो बेभान हो जाएंगे सब लोग देखो कितना बहुत अच्छा बहुत चलो घर जाते हैं शूज दिखाओ देखो ये तबेले वाले शूज है और चप्पल पहन के क्या कर रही थी मम्मी चलो मिलते घर जाके बाय जवा અમે અમારું સૂનું મૂનું લઈને ઉપડે આસું અવાજ ના આવે આમાં देखो हाँ निकल पड़े हैं गांव की तरह जा रहे हैं क्या करते हैं वो बाइक स्कूटर के पीछे पर आते हैं ना वो है वो तो क्या हाथ में लेके चलते गाँव की तरफ घर जा रहे हैं मिलते हैं बाय घरे आई जईशुं खेतरनुं काम पताईने हवे घरे रसोई करवानी तैयारी करीशुं અને ગરમી તો બોલા એવી નહીં બાપ નકરો છે વરસાદ આવું આવું કરે છે પણ વરસાદ આવતો નથી ભાઈ મેઘલા આય તું હવે બહુ રાહ ઉડાઈ હવે નહીં રહેવાતું આજે હું હોસ્પિટલથી ઘરે આવતી હતી હું જોબથી ઘરે આવતી હતી તો એટલી ગરમી લાગી ઘરે આવતા આવતા તો મને આમ તમ્મર આવી જાય એવું થઈ ગયું હતું એટલે હવે તો આવે તો સારી વાત છે નથી હોસ્પિટલથી લેટ નીકળવું પડતું વહેલા આવીએ તો ચક્કર જેવું આવતું હતું તો અડધો કલાકનો સૂઈ ગઈ પછી પપ્પાનો ફોન આવ્યો એટલે જાગીને પછી ખેતરે જઈ ગાયોને ચારો ને બધું કરીને આવ્યા હવે કંઈક કામ કરીશું ખાવા બાવાનું બનાવીશું એવું બધું કરીએ મળીએ પછી બાય જો ગાઈસ અમે ટિફિન આપવા તબેલા નીકળી ગયા છીએ દાદાનો કેમ કે દાદા વાડે રહે છે કોઈ છે નહીં એટલે ભાઈ ગયો છે બહાર ફરવા માટે કામથી બહાર ગયો એટલા માટે એને બહાર તો એટલો મસ્ત પવન આવે છે ને જોરદાર ठंडू वातावरण देखो ये बाइक चला रहा है कौन है मीत भाई है
मिलते हैं वहाँ जाके। बाय। सब आ गए खाने के लिए। देखो कहाँ कहाँ से आते हैं। देखो जोजो, जॉनी और उसके बच्चे वहाँ पे हैं। ये तो एक बार मुझे करवा आई थी। देखो મને બીક લાગે કઈડો તો और રાની તો હવે ભગવાનના ઘરે જતી રહી એટલા માટે અમને બહુ દુઃખ થાય છે. ના ટિફિન આ ભાઈ હવે બધાનો વેકીને આપશે ખાવાનું. वहाँ पे बैठ गई, वहाँ पे है और एक देखो खाने के लिए दो बच्चे और उसको मैंने खाना दिया था तो सब दो आराम कर रहे हैं और दो खड़े हैं. वो नीचे एक बैठा है. ગાઈઝ આ લોકો ખાવા અહીંયા બેસી ગયા છે. અહીંયા છો અને પેલું મિક્સ કરી રહ્યું છે દહીં અને ખીચડી. હવે જુઓ એના ભાગ પાસે બધાના કમ્પ્લેટ એક એકને ખવડાવશે. અને જોજો તો દેખાતો નહીં. મિત જોજો તો દેખાતો નહીં. જોજો દેખો બધાનું ભેગું કરી દીધું. આ બે નાના બચ્ચાનું એકમાં અને મોટાનું એકમાં. જોજો જોજો બૂમ પાડી રહ્યો. હવે છાશ નાખો છો. જોજો वो गाइस ये छाछ डाल रहा है. ऐसा होता है देखो. चलो મળીએ બાય. જો આવી ગયો બૂમ પાડીને તો આવી ગયો ખાવા. જો ભાગ્યા છે બધા. દેખો ત્યાં ખાશે. જોજો આ સાઈડ આવો. બધા ત્યાં ખાય છે. મળીએ બાય.